ડીસામાં ભગવાન શ્રી રામના જય જયકારા સાથે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। આવો જાણીશું માહિતી સમગ્ર આગેવાનોથી। જય જય શ્રી રામ, 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 જય જય શ્રી રામ। ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં સુશોભિત શ્રી રામચંદ્ર અને સીતાજી સાથે લક્ષ્મણ અને તેઓના ભાતૃઓ શત્રુઘ્ન અને ભરત પણ જોવા મળી રહ્યા છે। मेरे मन में राम तन में राम राममय समग्र राज्य गुजरात बन्યું છે, દેશ બન્યો છે અને દેશના તમામ લોકો ભગવાન રામના ભક્ત બન્યા છે। 16મી જાન્યુઆરીથી દેશમાં એક ધાર્મિક માહોલ છે, ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ક્યારેય ન જોઈ હોય તેવી આ કથા છે, ક્યારેય ન જોઈ આ દ્રશ્યો છે, ક્યારેય ન જોઈ તે પ્રકારના રામના સમર્પણના ભાવ લોકોમાં દેખાઈ રહ્યા છે। 22મી જાન્યુઆરી એટલે કે બસ ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લો રામમય બન્યો છે અને આ દ્રશ્યો કેમેરે કંડાયેલા દ્રશ્યો ડ્રોનનો આ નજારો તમને બતાવશે કે લોકોમાં ભગવાન શ્રી રામ પ્રત્યેની જે ભાવના અને જે ભક્તિ છે, જે સંવેદનાઓ છે, કેવી જે સાગર જેમ હિલોળા રહી રહી છે। જુઓ આ દ્રશ્યો। શ્રી રામચંદ્ર ભગવાનની જય। આજે ભારતની અંદર રામચંદ્ર ભગવાનની મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને આખે ભારત અને વિશ્વ આજે આ ભક્તિના માર્ગે એ બધા હિલોળા લઈ રહ્યું છે। માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આ જે પણ આ શુભ કાર્ય અને ધર્મનું કાર્ય જે એમને કર્યું છે એનો લાભ ભારત અને વિશ્વની તમામ પ્રજા જે આપણી હિન્દુ પ્રજા છે તે લાભ લઈ રહી છે। હું શ્રી રામ તમને બધાને એ કહેવા માંગુ છું કે જેમ શ્રી રામ એમની મર્યાદા વાપરતા હતા એવી મર્યાદા આપણામાં હોવી જોઈએ અને હું ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ ડીસા કોલેજમાંથી આવું છું। જય શ્રી રામ। સમગ્ર દેશ જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરી રહ્યો છે ત્યારે ડીસામાં પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો તે રીતે પ્રાચીન સંસ્કૃતિ જે છે તે હજુ પણ જળવાઈ રહી છે। આધુનિક યુગમાં અલગ અલગ સંસાધનો જોવા મળે છે, તોપ ગોળા, બંદૂકો જેવા, પણ આ લઠ છે તે આ દીકરીઓ લઠ બમાવીને કરતૂત બતાવી રહી છે। આપ જોઈ રહ્યા છો ભારે ઉત્સાહ જોવા મળે છે। સમગ્ર ડીસા ભગવાન શ્રી રામના રંગે રંગાયું છે। ભગવાનની આજે ઘણા વર્ષો પછી જે સ્થાપના થઈ રહી છે તે બહુ શુભલાયક છે અને બહુ ખુશીનો મહિનો છે અને આખો દેશ એના રામને અને પ્રજાપતિ સમાજના છીએ માણસ। મળી રહી છે। हम कथा सुनाते राम सकल गुण धाम की, हम कथा सुनाते राम सकल गुण धाम की, ये रामायण है पुण्य कथा श्री राम की। આજે આ સબરીની ઝાંખી છે અને અમે બધા ડીએનપી કોલેજમાંથી છીએ અને આ ઋષિ મુનિઓ બધાનો હવન થઈ રહ્યો છે અહીંયા। ભગવાન શ્રી રામની પાલખીમાં યાત્રા જઈ રહી છે। આપ જોઈ રહ્યા છો, જો આ પાલખીમાં ભગવાન બાળ સ્વરૂપે છે અને ઉત્સાહ સાથે લોકોની ભીડ જોવા મળી રહી છે। લોકો વધામણા કરી રહ્યા છે, ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સબરીના બોર આરોગ્ય છે। ધારાસભ્ય શું કહેશો આજની રેલી વિશે? એક માએ સબરીના રૂપ જેવી જ દેખાતી હતી ને બોર આપ્યા છે, અમે ખાધા છે। આજનો માહોલ પૂરા ભારતભરની રામમય બન્યો છે, ડીસાનો પણ રામમય બન્યો છે। ત્યારે મારે ખાસ કહેવું છે કે સમગ્ર જગતની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા કાલે થઈ રહી છે એ ડીસાના હૃદયવાસીઓની અંદર પણ પ્રાણ પ્રતિષ્ઠા રામ દરેકના હૃદયમાં થાય એવી શુભકામના પાઠવું છું। આખું ડીસા આજે રંગે ચંગે ભગવામાં લહેરાયું છે। દરેકને હું આવતીકાલની 22 તારીખની શુભકામના પાઠવું છું। અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આડે જ્યારે ગણતરીના કલાકો બાકી ત્યારે બનાસકાંઠામાં ઠેર ઠેર આપ જોઈ રહ્યા છો, મારા કેમેરામેન બતાવી રહ્યા છે તે રીતે શોભાયાત્રાઓ નીકળી રહી છે। આપ જોઈ રહ્યા છો તસવીરમાં બનાસકાંઠાનું મુખ્યાલય, મુખ્ય વેપારી મથક ડીસા અને ડીસાના આ દ્રશ્યો અમે આપણે સીધા બતાવી રહ્યા છે ટુડે ગુજરાતી ન્યૂઝ પર। કલરફુલ જે આ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો
આપ જોઈ રહ્યા છો તે રીતે ડીસા આખું હિલોળે ચડ્યું છે. 1 કિલોમીટર લાંબી ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા છે અને આ શોભાયાત્રામાં આપ જોઈ રહ્યા છો તે રીતે તમામ જે લોકો છે ભગવાન શ્રી રામના શરણમાં છે, ભગવાન શ્રી રામના રંગે રંગાયા છે. ભગવાન રામ લોકોના દિલમાં વસ્યા છે. રામ પ્રત્યેનું આ મહત્વ, રામ પ્રત્યેની આ માયા, ભગવાન રામ પ્રત્યેની આ સંવેદના, રામ પ્રત્યેની આસ્થા અને રામની આ ભક્તિ એ સ્પષ્ટ કરે છે કે સમગ્ર ભારત વર્ષ ભગવાન શ્રી રામના રંગે રંગાયેલું છે. ગમે તેટલી ક્રાંતિ થાય, ગમે તેટલું વિજ્ઞાન યુગ આવે, ગમે તેટલું વિશ્વ અપડેટ થાય, પરંતુ ભારત પોતાની સભ્યતા, પોતાની સંસ્કૃતિને ભૂલ્યું નથી. ભારત અને ભારતના લોકો ભગવાન રામની ભક્તિ, ભગવાન રામના આદર્શો, ભગવાન રામની કલ્યાણકારી જે ભાવના છે તેને ભૂલ્યા નથી. અને માટે જ ચોતરફ આજે ભગવાન રામનો જય જયકાર થઈ રહ્યો છે. જય શ્રી રામ. हम कथा सुनाते राम सकल गुण धाम की हम कथा રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે. આવો જાણીશું માહિતી આ સમગ્ર આગેવાનોથી. જય જય શ્રી રામ. जय जय श्री राम, जय जय श्री राम, જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.